નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં શોવિંગ પર્પસ નો અભ્યાસ છે એ આપણે કરીશું. હવે ગઈકાલે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટ વિશેની વાત છે મેં ગઈકાલના આપણા મુદ્દામાં છે એ જોયું હતું. તો એ વાત એ છે આપણે મેં ગઈકાલે એ વિશેની વાત ઘણી કરી હતી અને વાત એ છે કે આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં મેં ગઈકાલે એની વાત તમને કરી છતાં રિપીટ એ વાતને કરી દો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એમાં પૂછાય છે અને એ સિવાય જે એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન છે એ બધામાં પણ આપણને એ આ જે પણ ગ્રામરના મુદ્દા છે, આ બધા ગ્રામરના મુદ્દા જે પણ છે એ દરેક મુદ્દાઓ એ એમસીક્યુ ટાઈપ જે ચાર ઓપ્શન, ચાર વિકલ્પ આપેલા છે એમાંથી પસંદ કરવામાં પણ એ આપણને પૂછાય છે. હવે વાત એ છે અહીં ગ્રામરના મુદ્દાનું નામ છે શોવિંગ પર્પસ. પર્પસ નો અર્થ થાય હેતુ. તો હેતુ દર્શાવવા માટે કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ તો એ કાર્યનો ચોક્કસ હેતુ હોય. તો એ હેતુ દર્શાવવા માટે આપણે આ ગ્રામરના મુદ્દાનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા ફ્રેઝ, પ્રેપોઝિશન છે એનો પણ આપણે ઉપયોગ છે એ હેતુ દર્શાવવા માટે એ આપણે કરીએ છીએ. તો અલગ અલગ દરેકના જુદા જુદા હેતુ હોય અને એ હેતુ દર્શાવવા માટે આપણે એનો હંમેશને માટે એ ઉપયોગ છે એ કરતા હોય. તો એક હેતુ દર્શક તરીકે, એક હેતુ દર્શાવવા માટે, એક હેતુ દર્શક તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે એ વાત એ છે કે ઘણા બધા આપણા કોર્સમાં હેતુ દર્શક જે પણ ફ્રેઝ, પ્રેપોઝિશન હોય કે બીજા જે પણ મુદ્દાઓ છે એ દરેકની આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ આપણે જે પણ મુદ્દાઓ છે એની વાત કરીએ તો with a view to so that અને in order that. આજે આપણે આ ત્રણ મુદ્દા છે એ આ ત્રણ મુદ્દાની વાત છે એ આપણે કરીશું. અલગ અલગ જે મુદ્દાઓ છે એ મુદ્દાની વાત છે એ આપણે આમાં કરીશું. હવે with a view to કોઈ પણ કાર્ય છે, કોઈ હેતુ કે ઉદ્દેશ્ય સાથે જ્યારે કામ થાય, કોઈ ચોક્કસ હેતુ હોય અને એ હેતુ માટે આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે આ ગ્રામરના મુદ્દા એ ઉપયોગ છે એ થતો. તો with a view to ના હેતુથી કે ના ઉદ્દેશ્યથી, તો એને માટે મોટે ભાગે આપણે with a view to પછી સામાન્ય રીતે ક્રિયાપદનું ing વાળું રૂપ છે. with a view to પછી એ ક્રિયાપદનું ing વાળા રૂપનો ઉપયોગ છે એ આપણે કરતા હોઈએ છીએ. તો with a view to પછી એનો ઉપયોગ છે એ કરીએ છીએ. so that એનો અર્થ પણ એ જ છે ના હેતુથી કે ના ઉદ્દેશ્યથી આપણે જ્યારે કોઈ વાત કરતા હોય. હવે જનરલી આપણે અગાઉ remove to દૂર કરી અને એનો ઉપયોગ છે એ પહેલા છે એનો કરતા હતા, પણ આજે એ રીતનું નથી. તો આપણે સ્વરૂપ છે કદાચ બદલાઈ ગયું છે એટલે કદાચ એ રીતનું નથી. અને in order that, તો આ ત્રણ આ મુદ્દા છે એનો આજે આપણે અભ્યાસ કરશું. with a view to, so that and in order that.
હવે કોઈ પણ જે ગ્રામરના મુદ્દાઓ છે એ ગ્રામરના મુદ્દાઓ યોગ્ય રીતે થાય એના માટે આપણને એની સેન્ટેન્સ પેટર્ન છે એ આવડવી જોઈએ અને સેન્ટેન્સ પેટર્ન આવડે તો જ આપણે સારી રીતના જે પણ કંઈ કાર્ય છે એ સારી રીતના કરી શકીએ. તો સૌપ્રથમ એની સેન્ટેન્સ પેટર્ન છે એ આપણને હોવી જોઈએ. સૌપ્રથમ આપણે વિશે બ્યુટુની એ સેન્ટેન્સ પેટર્ન છે એ જોઈએ. તો સૌપ્રથમ કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા with a view to વત્તા ક્રિયાપદનું ing વાળું રૂપ, ક્રિયાપદનું ing વાળું રૂપ અને ત્યારબાદ છે એ અન્ય શબ્દ. હવે વાત એ છે તો આ રીતના છે કર્તા, ક્રિયાપદ, કર્મ, with a view to, ક્રિયાપદનું ing વાળું અને અન્ય શબ્દ. તો આ રીતે તો with a view to પછી હંમેશા ક્રિયાપદનું ing વાળું રૂપ એ આવે એ આપણે ધ્યાનમાં રાખવાનું. તો આ with a view to ની વાક્ય રચના છે અને એમાં એ રીતના છે. તો એ with a view to ની એ વાત છે કે એમાં એ રીતે એ આપણે કરીએ છીએ. હવે એના પછી માં જોઈએ તો શોધેથી વાક્ય રચના જોઈએ. તો સૌપ્રથમ કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા શોધે. હવે વત્તા કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ વત્તા. તો આ રીતના છે કર્તા, ક્રિયાપદ, કર્મ, શોધે, કર્તા, સહાયકારક ક્રિયાપદ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ ને વત્તા અન્ય શબ્દો. તો આ રીતની વાક્ય રચના છે. કર્તા, ક્રિયાપદ, કર્મ, શોધે, બસ કર્તા, સહાયકારક ક્રિયાપદ એમાં કેન, કુડ, મે, માઇટ જે પણ લાગુ પડતું હોય વાક્યના સંદર્ભમાં આવે. ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. તો આ રીતની એની પણ વાક્ય રચના છે. એના પછી ઓર્ડર છે એ ઓર્ડર છે. કર્તા,
વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા in order that વત્તા in order that પછી કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દો. તો આ રીતની છે કર્તા ક્રિયાપદ in order that પ્લસ કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દ. આ રીતની આખી છે એ વાક્ય રચના છે. તો આપણે આ વાક્ય રચનાઓ છે અને આ વાક્ય રચનાને આપણે વળગીને આપણું જે પણ કામ છે એ આપણું કાર્ય છે એ વળગીને એ આપણે કરવાનું છે અને એ રીતની એ આપણી વાક્ય રચનાઓ છે એ હોવી જોઈએ અને એ રીતે છે આપણું જે પણ કાંઈ કાર્ય છે એ કાર્ય એ રીતના એ કરવાનું છે. હવે આપણે જ્યારે કરતા હોઈએ કાર્ય કે જ્યારે પણ આપણે શોધનો ઉપયોગ કરીએ કે જે પણ મુદ્દાઓનો ઉપયોગ આપણે કરતા હોય તો એ કઈ રીતના આપણે કરીએ છીએ એના આપણે ઉદાહરણ છે એ જોઈએ. We read newspaper. We read newspaper so that we can. હવે આપણને આટલું છે એ એક્ઝામમાં કદાચ આપ્યું હશે. આપણે આ જે છે એનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું છે. We read newspaper so that બાકીના જે છે સોવિંગ પર્પઝ નો ઉપયોગ કરી અને વાક્યને આપણે પૂર્ણ કરવાનું હોય છે અને એ રીતે આપણે જે પણ વાક્ય છે એ વાક્યને પૂર્ણ કરવાનું છે. તો we read newspaper so that we can get knowledge. We read newspaper આપણે એટલા માટે છાપા વાંચીએ છીએ કે we can get a knowledge. આપણે જ્ઞાન મેળવી શકીએ, જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એટલા માટે. એના પછી ની વાત કરીએ તો આનું આ જ છે, આનું આ જ વાક્ય આપણે in order that માં પણ એનો ઉપયોગ કરી શકીએ. એના પછી હવે અહીંયા આપણે સોવિંગ પર્પઝ નો ઉપયોગ કરી આપણને આટલું જ આપેલું હશે. આપણે સોવિંગ પર્પઝ નો ઉપયોગ કરી અને જે પણ કાંઈ વાક્ય છે
એ વાક્યને પૂર્ણ કરવાનું છે. તો સુમિત વેન્ટ ટુ યુએસએ. સુમિત છે એ યુએસએ ગયો હતો. with a view to. with a view to આવે એટલે હંમેશા with a view to પછી આપણને વાક્ય રચના છે મુજબ ing વાળું ક્રિયાપદ જ આવે. હંમેશા ing વાળું ક્રિયાપદ જ આવે. એ બાબત આપણે હંમેશા માટે ધ્યાનમાં રાખવાનું. તો સુમિત વેન્ટ ટુ યુએસએ. સુમિત છે એ યુએસએ ગયો હતો with a view to earning money. with a view to earning money. સુમિત went to USA. એ USA એટલા માટે ગયો, એ હેતુથી ગયો તો, એ ઉદ્દેશ્યથી ગયો તો કે પૈસા કમાવા. પૈસા કમાવાનો ઉદ્દેશ હતો અને પૈસા કમાવાના હેતુથી એ USA ગયો હતો. તો આ આપણે earning અહીંયા ing વાળું આ ક્રિયાપદ છે. તો with a view to પછી હંમેશને માટે આપણે ing વાળું ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું. આ જ વાક્ય છે એમાં આપણે શોધ હેઠનો પણ ઉપયોગ કરી શકીએ. શોધ હેઠ વાપરીને પણ એ વાક્યને આપણે પૂર્ણ કરી શકીએ. સુમિત went to USA so that. હવે આ વાક્યને પણ એ પૂર્ણ છે એ કરી શકીએ. આ જે પણ વાક્ય છે એ વાક્યને આપણે શોધ હેઠનો ઉપયોગ કરીએ. એ પણ ના હેતુથી કે ના ઉદ્દેશ ભાવ દર્શાવે છે. તો એમાં પણ એનો આપણે ઉપયોગ કરી અને એ જે પણ વાક્ય છે એ વાક્યને આપણે પૂર્ણ છે એ કરી શકીએ. તો વાત એ છે કે સુમિત વેન્ટ ટુ યુએસએ. સુમિત યુએસએ ગયો હતો. શું કામ ગયો હતો? હી. વાક્ય રચના મુજબ અહીં ભૂતકાળ છે એટલે could. He could earn money. તો સુમિત વેન્ટ ટુ યુએસએ. સુમિત યુએસએ એટલા માટે ગયો હતો જેથી કરીને તે પૈસા કમાઈ શકતો હતો. તે પૈસા છે એ કમાઈ શકતો હતો. તો એ હેતુ હતો, એ ઉદ્દેશ્ય હતો. તો આ રીતના આપણે આ ગ્રામરનો મુદ્દો છે એમાં આપણે એ રીતના કાર્ય કરવાનું છે.